નજીકના પાદરિયા ગામ પાસે ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પર બુટલેગર દ્વારા થયેલા હુમલાના કેસમાં પોલીસે રાજસ્થાનથી આરોપીઓને પકડી તો લીધા બાદ આરોપી લખન મેરુ ચાવડા સહિત 4 શખ્સ પાસે પીઆઈ પરના હુમલા મામલે પોલીસે આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે રહેતો બુટલેગર લખન મેરુ શુક્રવારે પાદરિયાના દ્વારકાધીશ ફાર્મમાં લગ્ન પ્રસંગે આવ્યો હોવાની પોલીસને બાતમી મળતા આરોપીને પકડવા ગયેલા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાવજ પર હુમલો કરી 8 શખ્સ લખનને ભગાડી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનની જોધપુરની હોટેલમાં છુપાયેલા લખન અને તેના આશરો આપનાર સુનિલ લાખા ભારાઈ લી ઉર્ફે બબલુ રફી મકરાણી જયેશ ઉર્ફે શીલુ અશોક ગાંગડિયાને સોમવારે ઝડપી લીધા બાદ મંગળવારે આરોપી પાસે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ અને એલસીબીના સ્ટાફ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ આરોપીઓને ઘટના સ્થળે પાદરિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા। બે દિવસ પહેલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પાદરિયા ગામ વિસ્તારમાં પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી લખન મેરુ ચાવડાએ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવસ પર હુમલો કરેલો અને ફરજ રૂકાવટ કરેલી। આ ગુનાના કામે અન્ય અજાણ્યા 7 થી 8 ઇસમો પણ હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લખન મેરુ ચાવડા, સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ મકરાણી, જયેશ ઉર્ફે ઈલુ આ 4 શખ્સોને છે રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડેલા છે। આ ગુનાની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આઈપીએસ હર્ષ શર્મા સાહેબનાઓ કરી રહેલા છે અને તપાસના કામે આ આરોપીએ જ્યાં પણ આ ગુનો આચરેલો પાદરિયા ગામ, ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળેલા તે રૂટને ટ્રેસ કરતા પોલીસ દ્વારા પંચો વિડીયોગ્રાફી મારફતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, જેમાં તમામ 4 આરોપીઓને છે આ રૂટ ઉપર લઈ જવામાં આવેલા અને જે તપાસ કરનાર અધિકારી છે એ સમગ્ર બનાવથી વાકેફ થયેલા અને જરૂરી મહત્વના પુરાવાઓ એફએસએલને સાથે રાખીને કબજે કરવામાં આવ્યા છે। મુખ્ય આરોપી લખન ચાવડા વિરુદ્ધ છે કુલ 38 જેટલા ગુના છે, જેમાં 2 મારામારીના અને આ સિવાયના 35 જેટલા છે પ્રોહિબિશનના ગુનાઓ જૂનાગઢ અને રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે। બીજા આરોપીમાં પણ આમની ટોળકીમાં સમાવેશ છે। જયેશ ઉર્ફે ઈલુ, અલી ઉર્ફે બબલુ વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ સંડોવાયેલા છે। આ લોકો ટોળકી બનાવી અને જૂનાગઢ તથા તેની આસપાસના જિલ્લાઓમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની અને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃત્તિઓ સતત કરતા રહેતા। વધુમાં સુનિલ લાખા ભારાઈ વિરુદ્ધ પાસાનું વોરંટ પણ ઇસ્યુ થયેલું છે। તો હાલ આ 4 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।